તમારા બાળપણ જ્યારથી શરૂઆત થઈ તમારા સંગીતમય સફરની? જી 13 વર્ષની ઉંમરથી મેં સિંગિંગ ચાલુ કર્યું. મીરા મહેલથી ઉતરા એનો રાણાએ ચાલ્યો હાથ. મારા મહાદેવની ને મારા મમ્મી પપ્પાના ખૂબ આશીર્વાદ કે પહેલું વહેલું ગાવું અને એટલા મોટા આર્ટિસ્ટ સાથે ગાવું. એટલે એ કોઈક ઈશ્વરની કૃપા હોય તો જ ગાઈ શકાય. વધારે ફોલો મેં ગુજરાતીમાં જ કર્યું છે, લોકગીતો ભજનો માનેમાં જ, અને એ જ વધારે હું ગુંજતી રહેતી હોઉં છું. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીણો રાત. આ 2026માં એવી ટ્રાય છે, મારી મહેનત છે કે હું મારા ઓડિયન્સને એવું એક ગીત આપું, એ ગીતથી મારી પહેચાન બને. એ મેલડી રમે મારી મેલડી રમે, આજ મારે માંડલેમાં મેલડી રમે. ગરબા તો ઓલવેઝ બધા જ મને ગમે છે. એ તું કાળી ને કલ્યાણી રે માં, જા જોવું ત્યાં જોગ માયા. સુપ્રભાત દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સૌરાષ્ટ્ર જિલ્લાના મહુવા ગામના લોકલાડીલા અને આપણા સૌના ગમતા લોકકવિ કાગ બાપુ એવું કહે છે કે લોક વાર્તાઓ અને લોકગીતો એ ખાલી શબ્દો અને સૂર નથી, પણ એ આપણા જીવનની અને આપણા કલ્ચરની જીવંત લાગણીઓ છે. એ આપણા રૂટ્સ છે અને આપણા મૂળિયા છે. આપણે સૌ એવું માનીએ છીએ ને કે આપણે જ્યાંથી આવીએ છીએ, આપણો જે કલ્ચર છે, આપણે જ્યાંથી બિલોંગ કરીએ છીએ, એ દરેક વસ્તુ આપણી રૂટ્સ છે, આપણી ધરોહર છે, અને આપણે એને ભૂલી ના જવી જોઈએ. આપણે ગમે એટલા આગળ વધીએ, ક્યાંક બીજે રહીએ અને ગમે તેટલા સક્સેસફુલ થઈ જઈએ, પણ આપણે આપણા રૂટ્સ હંમેશા યાદ રાખવા જોઈએ અને એમને ભૂલવા ના જોઈએ. એ આપણા બિલીફ્સ છે, એ આપણા મોરલ્સ છે. પણ એનું રીઝન શું છે? અત્યારે એ વાત કેટલી સાચી છે એ નિર્ણય તમે લેજો, પણ હું તમને કાગ બાપુની જ એક સરસ મજાની નાનકડી લોકવાર્તા કહું, જેનાથી તમને એ યાદ આવશે. તો એક બહુ મોટું જંગલ હતું વર્ષો પહેલાં, અને જંગલોમાં તો ઘણા બધા પશુ પક્ષીઓ બધા જ રહેતા હતા સંપીને, અને એમાં એક બહુ જ મોટું વડલાનું ઝાડ હતું. અને એ વડલાના ઝાડ પર પણ ઘણી બધી પક્ષીઓની જાતિ રહેતી હતી, ચકલીઓને, સુડાને, ઘણું બધું. પણ એક પોપટ અને પોપટીનું જોડું ખાસ રહેતું હતું, અને એમને આખા જીવનની શરૂઆત જ જાણે ત્યાંથી કરી હોય ને, એ વડલાના ઝાડ પરથી, એવું જ હતું. આખો વખત એ ત્યાં જ રહેતા. એમનું કેટલાય વર્ષો સુધી એ વડલાના જ આશરે એ લોકો રહેતા હતા. પછી અચાનક જ જંગલમાં એક દિવસ બહુ જ ઘમાસાન આગ લાગી. બધું જ ધીરે ધીરે બળવા લાગ્યું. પશુઓ તો ઓબ્વિયસલી ફટાફટ ત્યાંથી નીકળવા જ લાગ્યા, જવા લાગ્યા, અને એમની સુરક્ષિત જગ્યાએ એ લોકો ત્યાંથી બધા જંગલમાંથી નીકળી ગયા. ધીરે ધીરે આગ આ બાજુ આવવા લાગી અને એકદમ વડલાના ઝાડની પાસે જ આવી ગઈ. તો વડલાના ઝાડ પર રહેતા દરેક પક્ષીઓ પણ ઉડી ગયા હતા ક્યારના. પણ એ પોપટ અને પોપટીનું જે જોડું હતું એ ત્યાંનું ત્યાં જ હતું, અને એ જતું નહોતું. હવે આગ બહુ જ પાસે આવી ગઈ હતી, અને છેવટે હમણાં જ એ જાણે વૃક્ષનું ઝાડ બળી જશે, વડલાનું જે વૃક્ષ છે એ બળી જવાનું હતું. તે સમયે વડલાના ઝાડે એ પોપટ અને પોપટીને એવું કહ્યું કે તમે લોકો કેમ નથી જતા? તમારી પાસે તો પાંખો છે, તો તમે ઉડીને જઈ શકો છો. તો જાઓ, તમારો જીવ બચાવી લો, નહીંતર મારી સાથે અહીંયા આગળ તમે પણ બળી જશો. તો એ પોપટ અને પોપટીએ એવું કીધું કે અમે જન્મ્યા છે ત્યારથી, અથવા અમારા જીવનની દરેક ક્ષણે, સુખની જે દરેક ક્ષણ હતી, એમાં તમે અમારો આશરો બનીને રહ્યા છો. અમારી જીવનમાં ખુશી જે પણ છે એની પરિભાષાને, એને સરનામું જો આપવું હોય તો એ તમે છો. અને આજે જ્યારે તમે સંકટમાં આવ્યા છો, તમારી દુઃખની ઘડી આવી છે, ત્યારે અમે જો અહીંથી ઉડી પણ જઈશું અને ક્યાંક બીજે પણ જીવન જીવશું, તો અમે સુખી નહીં રહીએ, અને એ અમારા જીવન નિરર્થક જ થશે. તો એના કરતાં અમે અહીંયા આગળ રહીને તમારી સાથે બળી જઈશું અને અમારું જીવન પૂરું થશે, તો પણ એમને એમાં કશો જ વાંધો નથી. એવું એમણે જવાબ આપ્યો હતો. હવે તમે વિચાર કરો કે આપણા રૂટ્સ અને આપણી વેલ્યુઝ અત્યારે આવી રહી છે. તમને એવું લાગે છે ને કે ધીરે ધીરે આપણા વિચારો જ બદલાઈ ગયા છે. આપણે રહેન સહેનની વાત કરીએ, કે પછી આપણે ગુજરાતી ભાષાની વાત કરીએ, કે આપણા લોકગીતો ને લોક ડાયરાઓને એની વાત કરીએ, કે ઉત્સવોની વાત કરીએ, દરેક જગ્યાએ આપણે હવે એવું માનીએ છીએ અને એવું જોઈએ છે કે કંઈ વાંધો નહીં, આ વખતે દિવાળી વેકેશનમાં ફરવા જવું છે તો ફરવા જશું, દિવાળી નેક્સ્ટ યર મનાવીશું. આવું હતું? નહોતું હોતું ને. તો ધીરે ધીરે આપણી જે લોક સંસ્કૃતિ છે ને આપણી જે ધરોહર છે એ ધીરે ધીરે ક્યાંક ભૂસાઈ રહી છે. પણ
તેમ છતાં અમુક લોકો એવા છે કે જે ધરોહરને સાથે પકડીને રાખે છે, નેક્સ્ટ જનરેશન સુધી પણ પાસ ઓન કરે છે. તો આજે આપણે એવા જ એક કલાકારને મળવાના છે જેઓ એક લોક ગાયક છે. એમણે નાના ગામડાઓથી લઈને મોટા સ્ટેજીસ સુધી એ લોકગીતો અને એ વાર્તાઓ અને એ સંસ્કૃતિને પહોંચાડી છે, જેના કારણે આજે પણ યુથ અને આજે પણ લોકો આપણી એ સંસ્કૃતિને અને ધરોહરને પાછા મેળવી શકે છે અને જોડાઈ શકે છે અને એ લાગણીઓ અનુભવી શકે છે. હું વાત કરું છું રેખાબેન વાળાની. તેમની સંગીતમય સફર અને લોક સંગીત સાથેનો એમનો જે રિશ્તો છે એના વિશેની વાતચીત હવે આપણે એમની સાથે જ કરીએ અને અમુક ગીતો પણ સાંભળીએ. તો ચાલો મારી સાથે સ્વાગત કરો. નમસ્તે મેમ. જય માતાજી. જય માતાજી. કેમ છો મેમ? બસ ફાઇન એકદમ. બસ, તો તમે આજે અમારા સ્ટુડિયો પર આવ્યા છો. અમારો ગુડ મોર્નિંગ ગુજરાતનો શો છે. જી. તો સવારમાં તમને શું અનુભવાય છે? જોકે સવાર જ લોકો માટેની એક ગુડ મોર્નિંગ હોય છે અને સવારમાં કોઈ એવું સરસ ગીત આપણે સાંભળીએ ને તો આખો દિવસ જેને કહેવાય ને કે સવારનું સંગીત ને સવારના ગીતથી સવારની ચાયથી મોર્નિંગ સારું જાય તો આખો દિવસ સારો જતો હોય છે. તો સરસ એક તમને દૂરદર્શનના માધ્યમથી અહીં આવી છે સ્ટુડિયોમાં તો એક ગીત આપને સંભળાવું. બિલકુલ. દર્શક મિત્રોને. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. हम चले नेक रस्ते पे हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. વાહ, થેન્ક યુ. ખૂબ સુંદર. થેન્ક યુ સો મચ. Thank એકદમ સરસ સવાર થશે. પ્રાર્થના જ છે ને, આપણે બાળપણથી જ આ પ્રાર્થના તો સાંભળતા આવ્યા છે સ્કૂલ્સમાં પણ. એની એક તો યાદ આવી ગઈ કે સરસ. અને એ જ જેમ સરસ મજાની સ્કૂલની દિવસનો શરૂઆત કરતા હતા વેકેશન પત્યા પછી, એવી જ આજે કંઈક ફિલિંગ આવી છે કે તો બહુ જ સરસ જવાનો છે આપણો એપિસોડ. સ્પીકિંગ ઓફ બાળપણ, તમે પણ બાળપણથી જ ગાવાનું સ્ટાર્ટ કર્યું હતું. તો અમને તમારા બાળપણ જ્યારથી શરૂઆત થઈ તમારા સંગીતમય સફરની એના વિશે જણાવો. જી. પહેલે તો 13 વર્ષની ઉંમરથી મેં સિંગિંગ ચાલુ કર્યું અને સ્કૂલમાં ગાવાનું સ્ટાર્ટ કર્યું. અને એક જ મને મીરાબાઈનું એક સરસ મજાનું ભજન છે એથી જ મેં શરૂઆત કરીને હું બહુ ગાતી, હજી પણ ક્યારેક ગાઉં છું. એ દર્શક મિત્રોને આપને સંભળાવું. મીરા મહેલથી ઉતરા એનો રાણાએ ઝાલ્યો હાથ. મીરા મહેલથી ઉતરા એનો રાણાએ ઝાલ્યો હાથ. હાથ મારો મેલો રણાજી હો રણાજી, હાથ મારો મેલો રણાજી, કર લે મુખ સે બાત કે ઘુઘરો છમ છમાછમ બાજે રે છનનનનનન છમ. એ ઘુઘરો છમ છમાછમ, એ ઘુઘરો છમ છમાછમ. વાહ, આ મજા આવી ને. ગુજરાતી ગીત, ગુજરાત સવારમાં ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આના પછી હવે આમ મજા આવી ગઈ કે આ જે પેલી એમાં નટખટતા હતી, એક એનર્જી હતી, એ બહુ જ આવી ગઈ અત્યાર સુધી. અને બાળપણમાં તમે કહ્યું કે તમે આ ભજન ગાતા હતા. બહુ જ ગાતી, હજી પણ ક્યારેક ગુનગુનાવું છું. અને ક્યારેક અમારું ફેવરિટ છે, મને ગમે છે એટલે હું સ્ટાર્ટિંગથી જ ગાઉં છું. બહુ જ સરસ છે. અને બાળપણમાં તો તમે કહ્યું એમ કે તમે સ્કૂલ્સમાં ને એવી રીતના ગાતા હતા, તમારી સ્કૂલમાં ગાતા હશો. તો ત્યારે તો તમે શીખતા હશો, અથવા જેમ સ્કૂલ દરેક જણની સ્કૂલમાં કોઈ એક એવું વ્યક્તિ તો હોય જ કે જેને કોઈ એસેમ્બલીમાં કે કોઈ પણ તહેવાર હોય તો આમને ગાવાનું કહી દો, એવું કરીને કહી મારવું ને. ત્યારે એમ કે કેમ કે મને ગાવાનો નાનપણથી શોખ ખુશ્બુ મેડમ રહ્યો છે. એટલે સ્કૂલમાં કંઈ પણ સ્પર્ધા હોય, કંઈ પણ પ્રાર્થના હોલમાં ગાવાનું હોય ને એટલે પહેલી આંગળી હું જ ઊંચી કરું કે ભાઈ મને ગાવાનું છે. અને અંદરથી ફિલિંગ પણ એવું થાય કે ટીચર મને ગાવાનું કહે ને તો સારું, મારું નામ આપે ને તો સારું, એટલો ઉત્સાહ આપણને. હા, એટલે એ તો એવું કહી શકાય ને કે એ તો
તમારો રસ હતો, Right, એક right, બાળક right. તરીકે હા. એક ઇન્ક્લિનેશન જે Right, હોય right, એ હા. હતું. પણ પ્રોફેશનલી પછી જ્યારે પહેલી વાર આમ માઇક હાથમાં લીધું હોય જી, જી. અને શીખ્યા હોવ, જી. એ ક્યારથી થયું, શું થયું? એ 13 વર્ષની ઉંમરથી સ્કૂલમાં ગાવાનું. પછી એ અરસામાં અમારા સાવરકુંડલામાં જે અત્યારે ભજનાનંદીમાં ખૂબ જેનું મોટું નામ છે નિરંજનભાઈ પંડ્યા, ઓકે. કે જે શિવ મહાદેવના ખૂબ ભજનો ગાયા છે. તો એના એ અરસામાં મારી 13 વર્ષની ઉંમર અને નિરંજન પંડ્યા સાહેબ ભાઈનો પ્રોગ્રામ અમારા સાવરકુંડલામાં. તો અમારા એક પરિસ્થિતિને અનુલક્ષીને એક અમારા રિલેટિવને સપ્તાહ બેસાડી હતી, એમાં પ્રોગ્રામ હતો. તો ઘરેથી મેં મારા મમ્મીને કીધું કે મારે આ પ્રોગ્રામમાં જવું છે. તો મને કીધું મોટા આર્ટિસ્ટ છે, આપને ન ગાવા દે, પણ મારી એક જીદ હતી કે નહીં, મારે ગાવું છે. અને બસ પછી ઘરેથી મારા મમ્મી મને લઈ ગયા અને પહેલું ગીત મેં નિરંજન પંડ્યા, મારા ભાઈ અત્યારે તો બહુ વડીલ છે અને અમારા કલાકારોના બહુ વડીલ કહેવાય, મોટા, એટલે એમની સાથે મેં પહેલું એક ગીત એ 13 તારીખની મારી 13 વર્ષની ઉંમરે મેં ગાયું હતું. અચ્છા, જી, જી. કયું ગીત હતું એ યાદ છે તમને? હા, એ છે પાપ તારો પ્રકાશ જાડેજા. ડિબેટમાં ગાયું હતું પાછું એમની સાથે જ. ઓહો. એટલે એ મારા મહાદેવની ને મારા મમ્મી પપ્પાના ખૂબ આશીર્વાદ કે પહેલું વહેલું ગાવું અને એટલા મોટા આર્ટિસ્ટ સાથે ગાવું. એટલે એ કોઈક ઈશ્વરની કૃપા હોય તો જ ગાઈ શકાય છે. નર્વસ ફીલ થતું હતું ત્યારે તમને? ત્યારે તો ડર પણ એટલો હતો કે ભાઈ એટલા મોટા આર્ટિસ્ટ સાથે આપણે ગાઈને, ત્યારે તો માઇક પણ પકડે તો થોથરાઈ જાય અને એમ થાય કે કેમ ગવાશે, એ ભૂલ થશે કે એમ તેમ, કેમ કે મોટા સિનિયર કલાકાર સાથે ગાવું એટલે એ બહુ આપણે જાળવીને ગાવું પડતું હોય છે, એમ કે એને પણ ડિસ્ટર્બ ન થાય એ ધ્યાનમાં રાખીને. એટલે ત્યારે પાપ તારો પ્રકાશ જાડેજા ભજન મેં એમની સાથે ડિબેટ કરી હતી. અત્યારે એની 2 પંક્તિઓ જો અમને ગાઈ સંભળાવો તો મજા આવશે. પાપ તારો એ પુકાર જાડેજા, ધર્મ તારો સંભાળી રે હો જી, તારી બેડલીને બુડેવા નહીં દવું, એ તારી નાવડીને બુડેવા નહીં દવું, જાડેજા રે એમ તોરલ કેસેજી, ઓ જીરે સતી તોરલ કેસેજી. વાહ. આ એક બહુ જ સરસ વાત છે ને લોકગીતોની, અને જે કે એમાં એક વાર્તા હોય જ, ગીતમાં પણ એક વાર્તા હોય અને પ્લસ પાછું ગાઓ એ પહેલા બી તમારે થોડુંક કંઈક નાની એવી વર્ણન કરીને પછી, જેથી કરીને કોઈ બી ભજન છે, લોકગીત છે જે આપણે ગાઈએ છે તો એનું તમે કીધું એમ થોડું વર્ણન કરીને તો ઓડિયન્સને ખ્યાલ આવે કે આ ગીતનો સાર શું છે, ગીત શું કહેવા માંગે છે. તો તમને આ લોકગીતો અને લોકવાર્તાઓ પ્રત્યે જે આકર્ષણ થયું કે આ જ ગાવું છે? ભજન બાળપણમાં ગાતા હોઈએ પણ જેમ જેમ પેલું ખબર પડે ને કે હવે હું સારું ગાઉં છું અને આવડી છે, એટલે પછી આમ તરત એને આપણે એક પ્રોફેશનમાં કન્વર્ટ કરવાની ટ્રાય કરીએ, તો શીખીએ, માધ્યમ લઈએ, બીજું બધું કંઈક કરવા જઈએ કે હિન્દી ગીતો પણ ગાવાનું મન થાય. તો એવો કંઈક ફેઝ આવ્યો તો તમારા લાઈફમાં? એવું તો આમ અંદરથી એવું થયું કે ભાઈ અત્યારે મેજોરિટી અમારા ગુજરાતી જે કલાકારો છે, જેમ કે હું છું, તો વધારે અમારે ગુજરાતી જ ગાવાનું આવતું હોય છે, લોકગીતો છે, ગરબા છે, ભજનો છે. પણ મને હિન્દી ગીત ગાવાનો બહુ શોખ, એટલે ઘરે ક્યારેક ગુનગુનાવતી હોય અને રિયાઝ પણ કરતી હોય, પણ ઓછું સ્ટેજ ઉપર હું સિંગિંગ કરતી હોય હિન્દી સોંગનું, કેમ કે હિન્દીનું ઓડિયન્સ ઓછું હોય, પણ એનો અમે જેને કહેવાય ને એક રિયાઝ તો કરતા જ હોય અને આમ તૈયારી તો કરતા હોય એમ ગાવાની, એવી રીતે. એ જ એટલે પણ ખેંચાણ પાછું આપણા ગુજરાતી અને જે પ્રકારનો અવાજ પણ આઈ થિંક હોય છે કે આટલો સરસ તમારો ખુલેલો અવાજ છે, તો એ આપણા લોકગીતો માટે જ આમ જાણે બન્યો હોય એવું લાગે. એટલે એ રીઝન છે પાછું કે તમે લોકગીતો ગાવાનું જ વધારે પ્રોફેશનલી પછી આગળ જતા કન્ટિન્યુ કર્યું? હા, એટલે આમ તો સંગીત ક્યાં હું શીખી નથી, પણ કન્ટિન્યુઅસ વધારે ફોલો મેં ગુજરાતીમાં જ કર્યું છે, લોકગીતો ભજનોમાં ને માં જ, અને એ જ વધારે હું ગુંજતી રહેતી હોઉં છું, એ જ ગાતી રહેતી હોઉં છું વધારે, અને ગાવાનું પણ અમને એ જ વધારે મળતું હોય છે. એવું છે. કોઈ એવું રીઝન છે કે તમને ગમે એ શૈલીમાં ગાવું ગમે? જેમ કે લોકગીતોમાં પણ કેટલા બીજા બધા ઘણા બધા હોય છે, તો એમાંથી તમને ગમતી કોઈ એક
શૈલી છે કે ભજન વધારે ગાવું ગમે? નહીં, બધું. મને લોકગીતો પણ એટલા જ ગમે છે. તો સરસ લોકગીતો દર્શક મિત્રોને એક સંભળાવી દો. હા હા, જી ચોક્કસ. જી, હા. પછી આપણે ચોમાસું પણ ચાલુ થશે એટલે આપણે દૂરદર્શનના માધ્યમથી હું આવી છું, તો દર્શક મિત્રોને એક સરસ વરસાદ ઋતુનું એક ગીત. બિલકુલ. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીણો રાત, એક તરણું ઉડ્યું ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા, પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીણો રાત, એક તરણું ઉડ્યું ને તમે યાદ આવ્યા, તમે યાદ આવ્યા. ખુશ્બુ મેડમ કાયમ યાદ આવશે. ના, બિલકુલ. અને આ ગીત જ એવું છે જી, કે એ પહેલું ગીત, ગુજરાતી ગીત હશે જે કદાચ બાળપણમાં સાંભળ્યું હશે. હા. ખાસ શહેરોમાં રહેતા, હું તો મારી વાત કરું તો જી, અમને જી. તો પહેલું ગુજરાતી ગીત જ્યાં કોઈક સાંભળ્યું હોય, એકદમ નાના હોઈએ ત્યારે ભજનો ને એ ખરું, પણ આમ રસ્તામાં જતા કે રિક્ષામાં કે કશેક હા. બી આમ બહુ જ ફેમસ થયું હોય, એ આ ગીત મને યાદ છે બાળપણમાં કે અમે Right, સાંભળ્યું right. હતું, બહુ જ ફેમસ Right. થયું હોય કે એ રીતના. જી. બિલકુલ. અને તમે ગાયું પણ બહુ જ સરસ છે. થેન્ક યુ સો મચ. Thank you. હજી ઘણી બધી વાતો કરવી છે અને ઘણા બીજા ગીતો ગવડાવવા છે તમારી જોડે, જી, ma'am. પણ અત્યારે સમય થઈ ગયો છે એક બ્રેકનો. જી, તો જી. દર્શક મિત્રો, મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે રેખાબેન વાળા, જેઓ એક લોકગાયક છે. આપણે ઓલરેડી એમની સાથે ઘણા બધા ગીતો સાંભળ્યા અને એમની વાર્તાઓ સાંભળી, તો ચલો ફરી એમની બીજી વાર્તાઓ અને બીજા ગીતો સાંભળીએ. મેમ, તમે બહુ જ સરસ કીધું કે બહુ જ નાના હતા ત્યારથી 13 વર્ષની ઉંમરથી ગાવાનું સ્ટાર્ટ કર્યું છે અને જી. પછી આગળ તમે મોટા મોટા કલાકારો સાથે પણ કામ કરતા રહ્યા છો ને જી. આવ્યા છો. જી. અને પણ એવું એક ગીત હોય ને કે દરેક આર્ટિસ્ટની લાઈફમાં આઈ થિંક એવું એક પોઈન્ટ આવે કે જ્યારે આમ ટર્નિંગ પોઈન્ટ થાય, એક એવું ગીત હોય કે જે બહુ જ ફેમસ થઈ Famous ગયું થયું, હોય. જી. તો એવું તમારું કોઈ કે જે બહુ જ ફેમસ થઈ ગયું અથવા અનએક્સપેક્ટેડ તમારો એના પ્રતિસાદ રહ્યો હોય, તો એવું કયું ગીત હતું તમારું? જો કે હજી સુધી તીર્થા મેડમ કહું ને તો ફેમસ કોઈ ગીત તો મારું નથી થયું, પણ આ 2026માં એવી ટ્રાય છે, મારી મહેનત છે કે હું મારા ઓડિયન્સને એવું એક ગીત આપું, એ ગીતથી મારી પહેચાન બને. અને મારી જે 13 વર્ષથી લઈને જે મારી કલા ક્ષેત્રની જર્ની છે, એમાં વધારે માતાજીના ડાકલા મને ગમે છે અને ઓડિયન્સને પણ ગમે છે. અને જ્યારથી માતાજીના ડાકલા સ્ટેજ ઉપર મેં લાઈવ પ્રોગ્રામમાં ગાયા છે ને, ત્યારથી વંશમોરો થયો છે. એટલે એ મારી મોટી પહેચાન છે. રાઈટ. એટલે હા, એટલે કે તમે કીધું એ પ્રમાણે કે કોઈ પણ સિંગરોની એક એક ગીતનું એક પહેચાન હોય, પણ મારી હજી કોઈ પહેચાન નથી, પણ થશે વહેલા મોડી જરૂર, અને જલ્દી થશે. ધેટ મીન્સ કે તમે વધારે ઘણી બધી વસ્તુઓ ગાઓ છો, કોઈ Right, એક જ right. ફિલ્ડમાં પણ હા, નથી કે right, એક જ right. વસ્તુ માટેની તમારી પહેચાન નથી. એનો જી, મતલબ જી. જ કે તમે ઘણું બધું કરો Right, છો. એ right. પણ એક સરસ છે. અને તમે વાત કરી કે ડાકલા તમારો અત્યારે સૌથી હા, ફેમસ થયા right, છે, right. જી. તો એ તમારા કાર્યક્રમોમાં તમારે ઇન્ક્લુડ કરવા છે, એના માટેનું તમે કોઈ ખાસ એવી પ્રોસેસ કરી હતી કે નોટ ડાઉન કર્યું હતું કે કોઈક એવું કારણ તમને લાગ્યું હતું કે કરવા છે કે રેન્ડમલી જ કોઈક એવા પ્રોગ્રામમાં આવી ગયા? હા, બસ એવી રીતે છે. પ્રોગ્રામમાં એક વખત ગાયા તો લોકોને ગમી ગયા, પછી જ્યાં જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં ફરમાઈશ લોકો આપે છે કે તમારે માતાજીના ડાકલા, તો હું ભૂલી જાઉં છતાં બી લોકો મને ઓડિયન્સમાંથી એની યાદી કરાવતા હોય છે. અને મારા પ્રિય છે, મને તો ક્યાંય પણ જગ્યાએ પ્રોગ્રામ હોય, કોઈ પણ લેવલ આર્થિક હોય, માતાજીનું હોય કે મહાદેવનું હોય, XYZ કોઈ પણ ધાર્મિક પ્રોગ્રામ હોય, ત્યાં હું માતાજીના ડાકલા તો હું ગાવ જ છું, અને લોકોને ઓડિયન્સને પણ સ્વીકારતા હોય છે, ગમતા હોય છે. હા, બિલકુલ. પણ મને એમ એ પ્રશ્ન થયો કે તમે કહ્યું કે તમે સિંગિંગ પ્રોફેશનલી ક્યાંકથી શીખ્યા નથી, જી, જી, તમે તમારી રીતે કરો છો. તો હા. તમારી ગીતો શીખવાની, જેમ દાખલા કહ્યું તો દાખલા આમ તો સાંભળ્યા હોય આપણે, Right, right. પણ ગાવા માટેનો એક અલગ કોન્ફિડન્સ Right, જોઈએ. right. તો એ દરેક જે લોકગીતો થઈ ગયા કે ભજનો, દાખલા, બધા જ વસ્તુઓમાં, જી. તો એ તમે કઈ રીતના તમારી પ્રેક્ટિસ અને રિયાઝ કરો છો?
રિયાઝ તો કલાકારોને જેમ કે લતા દીદીની હું યાદી આપણે અહીંયા દૂરદર્શનના માધ્યમથી કરું કે જે આપણા બધા માટેના લતા મંગેશકર, અને એ પણ એમ કહેતા કે કલાકારોને રિયાઝ જરૂરી છે. તો હું માનું ત્યાં સુધી કે અમારા કલાકારોને રિયાઝ કરીએ તો જ ગળું ફ્રેશ રહેતું હોય છે. એટલે મારું મોર્નિંગમાં રિયાઝ કરું છું અને આમ ટાઈમ મળે ત્યારે રિયાઝ કરું છું. પ્લસ કે રિયાઝથી અને તૈયારી કરીને જ્યારે અમે સ્ટેજ ઉપર પરફોર્મન્સ આપતા હોય ને તો એમાં અમે પણ સક્સેસ જઈએ છીએ અને ઓડિયન્સને પણ મજા આવતી હોય છે. એટલે રિયાઝ અમારા માટે બહુ જરૂરી છે. બહુ જરૂરી હોય છે. તો રિયાઝના તौर પર અને અમારે સાંભળવું છે એટલે પણ દાખલાની વાત થઈ છે તો અમને થોડાક સંભળાવી શકો? એ મેલડી રમે મારી મેલડી રમે, આજ મારે માંડલે માં મેલડી રમે. એ રમવા દેજો રે માને રમવા દેજો, આજ મારી મેલડીને રમવા દેજો. હે ડમર ડાકલા વાગ્યા માડી, એ ડમર ડાકલા વાગ્યા માડી, ડમર ડાકલા વાગ્યા માડી. એ ડાકને પડકારે આવે માડી, મારી માં મેલડી આવે માડી. એ રમવા આવે રે માડી રમવા આવે, આજ માત મેલડી રમવા આવે માં. વાહ, બિલકુલ. આવું ગાય એટલે તરત જ આમ મન થઈ જાય કે હવે ગરબા કરવા પડે. જી જી જી. ગુજરાતીઓને તો એ જ કે મિસ જ કરતા હોય કે કોઈ મોકો જોઈએ. નવરાત્રીમાં તો આ ડાકલા આવે એટલે ખેલૈયાઓને તો પગ આમ ધરતી ઉપર રહે જ નહીં, રમવા જ મળે. બિલકુલ બિલકુલ. અને કનેક્ટ થઈ જવાય છે. એ કદાચ મને લાગે છે કે જે રીતના લખાય છે ને જે રીતના એની ગાવાની રીત છે, બીટ્સ છે, એનાથી ઇઝીલી કનેક્ટ થઈ જવાય છે. તો જ્યારે તમે ગાતા હો, દાખલા હોય કે કોઈ પણ ભજન સાથે પણ કનેક્ટ થઈ શકીએ છીએ. તો ઓડિયન્સ જેમ તમે કીધું કે તરત એમને પણ મજા આવે છે, તરત કનેક્શન બિલ્ડ થઈ જાય છે. તો એ સમયે તમને શું ફીલ થતું હોય છે? તમને સમજમાં આવી જાય કે હવે પકડાઈ ગઈ ઓડિયન્સ એવું? અમે સ્ટાર્ટ કરીએ ને લોકોમાં અમે નજર કરીએ, લોકો રમવા મળે ને એટલે અમને એની કરતાં અમને વધારે ઉત્સાહ આવે. અમને ગાવાનો ઉત્સાહ આવે ને સાથે સાથે મને બી ગાવાનો તો શોખ છે જ, પણ મને તીર્થા મેડમ કહું તો રમવાનો પણ એટલો શોખ છે. એટલે સિંગિંગ કરતાં કરતાં અમે પણ અમારી મસ્તીમાં રમતા હોય અને એ અમારા સંગીતને ને અમારી કલાને આધીન ખેલૈયાઓ રમતા હોય છે. પણ અમને એનું જોતા ખ્યાલ તો આવી જાય કે ભાઈ અમે આ ગાયું છે તો આમાં મજા આવે છે, તો આવું કન્ટિન્યુઅસ બેક ટુ બેક ગીત અમે લોકો લેવાની તૈયારીમાં જોઈએ. હા, એવી રીતે. રાઈટ. તો ગરબાની પણ વાત કરી જ લઈએ, સાથે દાખલા તો શરૂઆત થઈ છે. તો ગરબામાં જે લિરિક્સ હોય છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને ઘણી બધી વખત અત્યારની જનરેશનને તો ડિટેલમાં ખબર બી નથી હોતા કે એ શું હોય. તો તમારા મુજબ તમે આટલા બધા ગરબા આટલા પ્રોગ્રામોમાં ગાતા હશો અને નવરાત્રી દરમિયાન પણ ગાતા હશો, તો તમને કયા શબ્દો છે ગરબાના જે તમને બહુ જ ગમે છે? અમુક જે બહુ જૂના ગરબા હોય છે ને એના તો ખરેખર બહુ શબ્દો હોય, કોઈ સાંભળ્યા ના હોય. આખી સ્ટોરી ટેલિંગ એમાં પણ થાય, જેમ આમ વાર્તા તમે કીધું ને કે લોકગીતોમાં, એમાં પણ આખું માતાજી બોલે ને ભક્ત બોલે, સીતા માતા બોલે ને રાવણ બોલે, એવા બધા પણ ગરબાઓ છે કે જે પહેલા તો ખબર નથી ને હવે. તો તમને કયા પ્રકારના શબ્દોવાળા ગરબા ગાવા સૌથી વધારે? જો કે ગરબા તો ઓલવેઝ બધા જ મને ગમે છે, પણ તમે જે શબ્દ આપ્યો એ પ્રમાણે કે અમુક ગરબા એવા છે કે જેમાં તમે સીતાજીની વાત કરી કે જેમાં લક્ષ્મીજી, સીતાજી બધાનું સંવાદ ગરબામાં રાઈટ જે લેખકો હોય એ લખીને એનો આખો સાર આપતા હોય છે. તેવા તું કાળીને કલ્યાણી રે માં, જા જોઉં ત્યાં જોગ માયા, માને પહેલા તે યુગમાં જાણી રે માં, વિષ્ણુ શિવજી ઘેરે પાર્વતીજી. એટલે આ બધા એનો સંવાદો છે. જેમ કે કુમકુમના પગલા પડ્યા. એટલે આ બધા ગીતના શબ્દો જેવા છે કે ગીતના શબ્દની પાછળનો સાર રહેલો છે કે માતાજીના પગલા કુમકુમથી પડે છે અને માતાજી રમવા આવે છે, આવો એનો ભાવાર્થ થાય છે. એટલે ગરબાની વાત કરીએ એટલે એક ગરબો દર્શક મિત્રોને ચોક્કસ. બિલકુલ.
એ તું કાળી ને કલ્યાણી રે માં, જા જોવું ત્યાં જોગ માયા. માં તું કાળી ને રે કલ્યાણી રે માં, જા જોવું ત્યાં જોગ માયા. એ માને પેલા તે યુગમાં જાણી રે માં, જા જોવું ત્યાં જોગ માયા. માં તું શંકર ઘેર પટરાણી રે માં, જા જોવું ત્યાં જોગ માયા. માં તું પાર્વતી કે વાણી રે માં, જા જોવું ત્યાં જોગ માયા. હા, બહુ જ સરસ ગરબો છે. મારો પણ આ ફેવરેટ જ ગરબો છે, ગમે એવો ગરબો છે. ઓકે. આપણે વાતે કરી, પહેલાં દાખલાની કરી, પછી હવે ગરબાની વાત કરી, તો હવે ગુજરાતી લોકગીતોની વાત કરીએ. તો ગુજરાતી લોકગીતોમાં કયા એવા ગીતો છે કે જે તમને ગમે છે, અથવા કોઈ એક પ્રસંગ, જેમ તમે કીધું ને કે પહેલાં વર્ણન આપો પછી એ ગીત ગાઓ તો ગમે, તો એ કયા પ્રકારના ગમે તમને વધારે એ જણાવો. તો આપણે આપણું કાર્યક્રમ ચાલુ થયો ત્યારે હું સાવરકુંડલાથી આવું એટલે તમે કાગબાપુની યાદી કરી તીર્થા મેડમ. અને અમારે જો કે કાગબાપુથી મારા નાનીમાંથી અમારે પારિવારિક એક સંબંધ જોડાયેલો છે. એટલે તમે લોકગીતોની યાદી કરી એટલે કાગબાપુના મુખેથી ગવાયેલું સરસ મજાનું એક લોકગીત, અને આજે દૂરદર્શનના માધ્યમથી મારે આવવાનું બન્યું છે, તો દર્શક મિત્રોને સંભળાવી દઉં. એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે રેજી. એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે રેજી. એ જી તારા કાને રે એ સંકટ કોઈ સાંભળાવે રે, બને તો થોડું આપજે રે રેજી. વાહ, કેટલું સિમ્પલ, સરળ અને તમને એક લેસન આપી જાય, એક વેલ્યુ આપી જાય એવા શબ્દોમાં જ છે. એટલે પછી બીજો કશાની જરૂર નહીં. ચાલતા ચાલતા ક્યાંક દૂરથી જતા હો, ખાલી આમ એક ગીતની લીટી એક સંભળાઈ જાય ને તો પણ એમાં સત્કર્મનો ભાવ પહોંચી જાય. એવું આપણું કલ્ચર હતું પહેલા. અને અત્યારે જેમ મેં પહેલા પણ કહ્યું કે અત્યારે ધીરે ધીરે એ વારસો છૂટી રહ્યો છે, અને એ પ્રકારના ગીતો સાંભળવા નથી મળતા અને ગમતા પણ નથી. આજકાલના યુથને એ પરંપરાગત ગીતો સાથે જોડાણ નથી. તો એ તમને શું લાગે છે કે એ કેમ નથી, અને જો આપણે લાવવું હોય તો કઈ રીતના લાવી શકીએ? અમારે એટલે મારાથી જે સિનિયરો કલાકારો છે, જેમ કે લલિતાબેન ઘોડાદરા છે, પછી અમારે કીર્તિદાનભાઈ, ઓસમાણભાઈ, રામદાસભાઈ, જે ભજનાનંદી કલાકારો છે, જ્યારે એના સ્ટેજ ઉપર અમે જ્યારે તીર્થા મેડમ અમારે ગાવાનું આવતું હોય ને, ત્યારે અમે એને ખાસ ગાવા કરતાં અમે એને સાંભળવામાં અમને વધુ રસ હોય કે એમાંથી કંઈક અમને જાણવા મળે. તમે જેમ કીધું એમ કે જૂના જે લોકગીતો છે, જૂના જે ભજનો છે, એ અત્યારની યુગની પેઢીને કોઈને સાંભળવા નથી ગમતા, અને અત્યારે ધીરે ધીરે કલ્ચર ઓછું થતું જાય છે. પણ કહેવત છે ને કે જૂનું ઈ સોનું છે. હા ને, એટલે જેટલું જૂનું અને હવેના જનરેશન પ્રમાણે છે ને, જૂના જે ગીતો વીજળીને ચમકારે, પછી મેરું તો ડગે પણ જેના મન ન ડગે, આવા બધા ગીતોનું નવા સંગીતમાં વેરિએશન કરીને પણ અત્યારે માર્કેટમાં અમારા બધા આર્ટિસ્ટો લાવી રહ્યા છે કે પબ્લિકને બતાવવા માટે કે આ પહેલાંના ગીતો છે, પાનબાઈના ગીતો છે, જેસલ તોરલના જે ગીતો છે, કાગબાપુની અમુક મેઘાણીના લોકગીતો છે કે જે દિવાળીબેન ભીલે ગાયેલા જે લોકગીતો છે, એ અત્યારના અમુક લોકોએ તો સાંભળ્યા પણ નથી. અને મેં તો દિવાળીમાં મારા ખૂબ ભાગ્ય છે કે મેં દિવાળીબેન બા સાથે પણ મેં ગીતો ગાયા છે,
એટલે અમારા જે અત્યારના જે સિનિયર કલાકારો છે એ બધા કહેતા હોય છે કે પહેલાંના ગીતો છે, લલિતાબેનના પણ મુખે મેં સાંભળેલા છે કે એ લોકો સુધી આપણે પહોંચાડવા જોઈએ. પહેલાંના લોકગીતો છે, ભજનો છે, તો લોકોને ખ્યાલ આવશે કે પહેલાંના ગીતો આવા જ હતા અને એને ગાવા જોઈએ. અત્યારના પણ ગાવા જોઈએ, નો ડાઉટ, પણ પહેલાંને પણ થોડું થોડું લોકોને પીરસવું જોઈએ. હા, બિલકુલ. અને અત્યારે તો જમાનો પણ સોશિયલ મીડિયાનો છે, રીલોનો છે, તો ભલે આખા અત્યારે કેવું કે ડાયરા કેટલા કલાકોના કલાકો ચાલે, મન હોય એવું નથી કે સાવ નથી જ જતા લોકો, જેને ગમે છે એ હજુ પણ જાય છે, પણ સપોઝ કે ઈચ્છા છે તો પણ 4 કલાક ડાયરામાં જવાનો સમય નથી, કે કોઈક જગ્યાએ પહોંચવાનો જે ગાળાનો પણ જે ડિસ્ટન્સ થાય એ પણ નથી, પણ તમે એ જ વસ્તુ જો સોશિયલ મીડિયા પર નાનું નાનું રીલમાં કે પહેલા થોડીક વાર્તા કીધી પછી એનો એક ખાલી અંતરો ગાઈ સંભળાયો તો મજા આવી શકે કે એ કનેક્શન જે આપણે મિસ કરીએ છીએ અત્યારે એ કદાચ આવી શકે. જી, 100%. અને અમે લાઈવ પ્રોગ્રામમાં પણ કેવું કે જો પહેલાં હું કચ્છમાં મેં વધારે પ્રોગ્રામો કરેલા છે, એટલે કચ્છનું સંગીત એવું છે કે કચ્છનું ઓડિયન્સ એવું છે કે જે તમે શોર્ટ ગીતોની વાત કરી એટલે આ ગીત તમને હું સંભળાવવા કહેવા માગું છું કે કચ્છમાં છે ને લોકો આખા ગીતોને સ્વીકારે છે કે જે નામાચરણ સુધીના લોકગીતો હોય, ભજનો હોય કે એનું નામાચરણ આવે ત્યાં સુધી જ ગીત આખું ગાવાનું, વચ્ચે પૂરું નહીં કરવાનું. અમુક હજી ગામડાઓ કચ્છના છે કે ત્યાં અમુક યુવાન વર્ગ છે, અમુક મોટા વડીલો છે, એ આખા ગીતોને જ, કેમ કે ત્યાં કચ્છમાં નારાયણ સ્વામી કે જે નારાયણ સ્વામી કાનદાસ બાપુ છે, આ બધાએ ત્યાં ગીતો, એટલે અમે તેની સામે કાંઈ ન કહેવાય, એક કહેવાય ને કે એક વેકરાની એક તણકલી અમે કહેવાય, પણ એ બધા પાસેથી આપણે અમુક લોકો પાસેથી સાંભળેલું હોય. એટલે અને હવેનું જનરેશન ફાસ્ટ યુગ થઈ ગયેલો છે, એટલે હવે જો આખા ગીતો ગાવા જાય ને તો ઓડિયન્સ હજારોનો એમાંથી 2 જણા જ વધે, કેમ કે કોઈને ટાઈમ નથી, તમે જેમ કીધું એમ કે ક્યાં ક્યાં લોકો મુસાફરી કરીને આવતા હોય ગીત સાંભળવા, એટલે અમારે શોર્ટ ટાઈમમાં બધું લોકોને પીરસવું પડતું હોય છે કે એટલે 2 ગીતો ગાઈને 2 લોકગીતો ગાયા, 2 ભજનો ગાયા, એટલે એવી રીતના ઓડિયન્સને બધાને અમારે ખુશ કરીને આવું બધું પીરસવું પડતું હોય છે, પણ મેઇન તો આખા ગીતોનું જ એક સાર હોય છે અને એમાં જ મજા આવતી હોય છે. એવી રીતે તમે બરાબર પોઈન્ટ કીધો. અને નારાયણ સ્વામીની પણ તમે વાત કરી કે એમના જે ભજનો છે ને એ છે, તો એમની વાત સાંભળીને કૃષ્ણ ભજનો આવી જ જાય છે, કારણ કે કેટલા બધા સુંદર સુંદર લખ્યા છે અને એ કનેક્શન પણ અત્યારે બેસે છે. એ અમુક ભજનોમાં એ જે સંવાદ છે, એ જે રીતના વાતો કરી રહ્યા છે અંદર, કૃષ્ણ ભગવાનની સાથે રાધા હોય કે એમના ફ્રેન્ડ હોય કે ગોપીઓ હોય, એ દરેક સાથેનો જે સંવાદ છે એ બહાર આવે છે, અને એ અત્યારે પાછું અમુક જેમ તમે કીધું કે રીમેક વર્ઝન હોય કે નવી રીતના પીરસાયા હોય, તો એ ઓડિયન્સ એક્સેપ્ટ કરે જ છે અત્યારે. તો એ જ વાત ઉપર અમને કોઈક જો તમે ભજન સંભળાવી શકો, કૃષ્ણ ભજન, તો સવાર ઓર સુંદર બની જશે. જી જી જી. કૃષ્ણ ભગવાનના તો બહુ ઘણા બધા પદો છે, અને તમે નારાયણ સ્વામીની વાત કરી એટલે હું સવારમાં બહુ સાંભળતી હોઉં છું હજી આજની તારીખમાં. મને જે કીધું ને જૂનું સોનું, એટલે જૂના જે આપણે સાંભળીએ ને, એટલે પહેલાં તો રેડિયાનો જમાનો હતો, એટલે રેડિયામાં આપણને બધા લોકગીતો સરસ સવારના પોરમાં આવતા દૂરદર્શનના માધ્યમથી જ. એટલે કૃષ્ણ ભગવાનની વાત કરી છે તો અત્યારનું ઓડિયન્સને ગમે એવું સરસ મજાનું એક ગીત રાધા ને કૃષ્ણનો સંવાદ વિશેનું એક સરસ લોકગીત આપને સંભળાવે લોકોને. રાધાને કાને કરે વાત, આંખના ઈશારાથી વાત, ઓ રાધાને કાને કરે વાત, આંખના ઈશારાથી વાત, રાધા પૂછે છે વળી પ્રીત સમજાવ કાના, રાધા પૂછે છે વળી પ્રીત સમજાવ કાના, કાનો કહે છે તારો સાથ, આંખના ઈશારાથી વાત, ઓ રાધાને કાને કરે વાત, આંખના ઈશારાથી વાત. બહુ જ સુંદર. અને એક રોમેન્ટિસિઝમ પણ છે, જે આપણે વાત કહીએ ને કે કૃષ્ણ ભજનની જ્યારે પણ વાત આવે ને તો એક મધુરની સાથે એક પ્રેમ પણ આપણને જોવા મળે કે પેલો આમ
તમે ભલે દૂર છો મારાથી પણ હું તમને પ્રેમ કરું છું. અનરિક્વિટેડ લવ right, જે right. નવો અત્યારે ચગ્યો તો શબ્દ પણ એ આટલા વર્ષો પહેલાથી આપણી સંસ્કૃતિમાં તો છે જ કે રાધા અને કાનનું કે જી. એ બંને એકબીજાને એટલો પ્રેમ કરે છે પણ અને સાથે તીર્થા મેડમ આ ગીતને મેં સાંભળીને મેં મારી જાતે ઘણા બધા મારા યુટ્યુબ રેખાવાળા ઓફિશિયલ ચેનલમાં મેં ગીતો લખ્યા છે, જાતે રાઇટ કર્યા છે. અને એમાંથી આ રાધાને કાન કરે વાત, આંખના ઈશારાથી વાત, આ શબ્દ સંબોધીને પણ મેં જાતે એક રાધા ને કૃષ્ણનું એક સોંગ બહુ સરસ લખ્યું છે. એટલે એનો સાર એવો છે કે આપણે બે એક ફ્રેન્ડ બેઠા છીએ અત્યારે, પ્લસ આપણે ભગવાનની મૂર્તિ સામે બેઠા હોઈએ કે પ્લસ આપણે કોઈ પણ સાથે આંખથી આંખ મળે એટલે એક પ્રેમ જાગે, રાઈટ? એટલે આપણે માતાજી પાસે પણ 2 મિનિટ ઊભા રહીએ ને તો બસ એની ને આપણા નેત્ર ભેગા થાય અને આપણને એક પ્રેમ જાગે એટલે આંખમાંથી આપણી અશ્રુ નીકળે. એટલે એવું જ એક શબ્દ મેં મારી જાતે જ લખ્યા છે ને 2 કડી આપની ઈચ્છા હોય તો સંભળાવી દો. ખૂબ ખૂબ ઈચ્છા છે. તારી ને મારી આખરે મળી, મારા દિલમાં તારી પ્રીત રે જાગી હો. તારી ને મારી આખરે મળી, મારા દિલમાં તારી પ્રીત રે જાગી. તું મારો શ્યામ ને હું રાધા તારી, તું મારો શ્યામ ને હું રાધા તારી. જન્મો જન્મની પ્રીત આપણી કાના, જન્મો જન્મની પ્રીત આપણી. બહુ જ સુંદર તમે લખો પણ છો અને ગાઓ જી પણ જી છો. હા, તો બસ એક કુદરતી ઈશ્વરની કૃપા છે અને મારા મમ્મી પપ્પાના આશીર્વાદ. પણ કહેવાય છે ને મને સંગીતમાં ખૂબ શોખ છે, એટલે આમાં જેટલું ડૂબી રહેવાય ને એટલું હું ડૂબવા માંગુ છું સંગીતમાં. અને હું તો ઘણા બધા ઇન્ટરવ્યુમાં પણ બોલી છું કે મને એક દિવસ ખાવા નહીં આવે ને તો ચાલશે પણ ગાયા વગર નહીં ચાલે. ભગવાન કરે કે તમને એક પણ દિવસ એવો ના મળે કે જેમાં તમે ગાઓ નહીં. અને અમને તો ખૂબ જ મજા આવી છે, તમે આટલા બધા સરસ ભજનો અને ગીતો ગાઈ સંભળાવ્યા, પ્લસ તમારી લાઈફ વિશેની જર્ની અમારી સાથે શેર કરી. તો થેન્ક યુ સો મચ અમારા શો પર આવવા માટે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપનો પણ તીર્થા મેડમ ખૂબ ખૂબ આભાર અને દૂરદર્શનનો પણ બધાનો ખૂબ ખૂબ આભાર કે મને આવવાનો મોકો મળ્યો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય માતાજી. થેન્ક યુ. જય માતાજી. તો દર્શક મિત્રો, તમને આજનો એપિસોડ કેવો લાગ્યો? આટલા સરસ મજાના ગીતો તમે સાંભળ્યા છે તો તમને પણ ગાવાનું મન થયું અથવા કોઈ અમુક બીજા ગીતો યાદ આવ્યા કે જે તમારે સાંભળવા છે, એ તમને સાંભળવા મળશે આપણા સંગીત સેગમેન્ટમાં. પણ પહેલાં એપિસોડ કેવો લાગ્યો એ અમને જણાવવાનું ભૂલતા નહીં. અમારું ઈમેલ આઈડી છે goodmorninggujratshow@gmail.com પર તમારા રિવ્યૂઝ હોય, સજેશન્સ હોય કે કોઈ ગેસ્ટની રિક્વેસ્ટ હોય તો અમને લખીને મોકલજો, અમે એમને ચોક્કસથી આવકારીશું. હવે આપણો એક સંગીત સેગમેન્ટ જતાં પહેલાં ફરી ઉભારો. આપણો આ જે કાર્યક્રમ છે ગુડ મોર્નિંગ ગુજરાત, એ જો તમે ડીડી ગિરનારની ટીવી ચેનલ પર જોઈ રહ્યા હો તો તમને યાદ અપાવી દો કે ગુડ મોર્નિંગ ગુજરાત શોના દરેક એપિસોડ યુટ્યુબ પર ડીડી ન્યૂઝ ગુજરાતીની જે ચેનલ છે એના પર અવેલેબલ છે. તો જોતા રહેજો. કોઈને શેર કરવા હોય તો કરતા રહેજો. કોઈ જૂનો એપિસોડ ફરી જોવો હોય તો એ પણ જોઈ શકો છો.